વિરામ બાદ પુનઃ આપનું સ્વાગત છે। સમાચારોમાં આગળ વધીએ। રાજ્ય સેટલમેન્ટ કમિશનરે પક્ષાંતર ધારા 1986 ની કલમ 3 ની જોગવાઈ મુજબ ટ્રાયલ ચલાવી ડીસાના 3 કોંગ્રેસી સભ્યોને પક્ષ વિરોધી પ્રવૃત્તિ માટે ગેરલાયક ઠેરવી સભ્ય પદેથી બરતરફ કરતા ડીસા તાલુકા પંચાયતમાં નવીન રાજકીય ભૂકંપ આવેલ છે। ડીસા તાલુકા પંચાયતની વાત કરીએ તો કોંગ્રેસ પક્ષ સ્પષ્ટ બહુમતી ધરાવે છે। કોંગ્રેસના પ્રમુખ પદે બાબુપુરી સ્વામી બિરાજમાન છે। જો કે ભાજપ તાલુકા પંચાયત પર કબજો જમાવવા ઘણા સમયથી કવાયત હાથ ધરી રહી છે, જેમાં થોડાક સમય પહેલા કોંગ્રેસના તાલુકા પંચાયત પ્રમુખ બાબુપુરી ગોસ્વામી વિરુદ્ધ અવિશ્વાસની દરખાસ્ત રજૂ થઈ હતી, જેમાં નવાઈ વચ્ચે ભાજપ સાથે કોંગ્રેસના અનાવાડિયા અગરબેન મણીલાલ વાઘેલા રામભા હજુરસિંહ ઠાકોર બાબુલાલ મોપતાજી દ્વારા સહી કરી અવિશ્વાસની દરખાસ્ત રજૂ કરવામાં ટેકો પુરાયો હતો। જો કે કોંગ્રેસના 3 સભ્યો ભાજપમાં ભળી ગયા હોવા છતાં આ અવિશ્વાસની દરખાસ્ત ઉડી ગઈ હતી। જો કે કોંગ્રેસના આ 3 સભ્યોની પક્ષ વિરોધની પ્રવૃત્તિની કોંગ્રેસે ગંભીર નોંધ લીધી હતી અને મામલો સેટલમેન્ટ કમિશનર સુધી પહોંચ્યો હતો, જેમાં સેટલમેન્ટ કમિશનરે 3 સભ્યોને ગેરલાયક ઠેરવી સભ્ય પદેથી બરતરફ કરાતા ડીસા તાલુકા પંચાયતમાં નવીન રાજકીય ભૂકંપના એંધાણ વર્તાયા છે। બનાસવાસીઓને પાઠવે છે આ મહાનુભાવો નૂતન વર્ષના અભિનંદન। હવે જોઈએ તેમના શુભ સંદેશાઓ। નવા વર્ષમાં ડીસા શહેર તેમજ બનાસકાંઠા નિવાસીઓને મારા તરફથી હાર્દિક શુભેચ્છા। નવ વર્ષ આપને સુખદાયી ફળદાયી નીવડે અને નવા વર્ષમાં આપણે સમાજને ઉપયોગી થાય, રાષ્ટ્રને ઉપયોગી થાય તેવા શુભ કાર્યો કરીએ અને આપણા કાર્યો થકી સમાજનો અને રાષ્ટ્રનો વિકાસ થાય તેવી પ્રાર્થના સાથે ભારત માતા કી જય। આપણે છેલ્લા કેટલાક સમયથી જોઈ રહ્યા છીએ કે દેશની અંદર જે પ્રકારે ભ્રષ્ટાચારની સામે લડત આપવામાં ન્યૂઝ ચેનલ અને પ્રિન્ટ મીડિયાનો ખૂબ જ મહત્ત્વનો ફાળો રહ્યો છે, તેવા સમયે રાષ્ટ્રીય મૂલ્યોની તેમજ સમાજના મૂલ્યોની અને વ્યક્તિગત મૂલ્યોની રક્ષા માટે તેમને પોતાનો હક અપાવવા માટે આવી ન્યૂઝ ચેનલ અને પ્રિન્ટ મીડિયાનું યોગદાન ખરેખર અનન્ય છે। બનાસકાંઠા જિલ્લામાંથી પ્રકાશિત થતી આઈ વિટનેસ ચેનલ માટે હું શુભેચ્છા પાઠવું છું। તેઓના થકી સારા કાર્યો થાય, લોકોને તે ઉપયોગી બને તેવી પ્રાર્થના સાથે તેમને અભિનંદન પાઠવું છું। દીપાવલીનું પર્વ આખા જિલ્લાને, જિલ્લાવાસીઓને, જિલ્લાના ગ્રાહકોને, જિલ્લાના અધિકારીઓને, વેપારીઓને અને તમામ વર્ગને ખૂબ જ સુખકારી, શુભદાયી આવતું વર્ષ સૌના માટે શુભદ નીવડે એવી શુભકામનાઓ અમે જાગૃત નાગરિક પરિવાર, ગ્રાહક સુરક્ષા મંડળ અને ગ્રાહક જાગૃતિ પરિવાર તરફથી સૌને શુભેચ્છા પાઠવીએ છીએ। ગામે ગામ દિવાળીના દિવસે લોકો રામા સામા કરે એટલે રામ રામ કરે એવો રિવાજ એટલા માટે છે કે કોઈના પણ મનમાં મન દુઃખ થયા હોય તો દિવાળીના દિવસે સૌ ભેગા બેસે અને સૌને રામ રામ કરીને એક સાથે જોડાઈ જાય। જેમ જૈનોમાં મિચ્છામી દુક્કડમ કહેવાય છે, એવું સનાતન ધર્મમાં દિવાળીએ રામ રામ કરવાનો રિવાજ છે અને આ રામ રામ અમે અહીંયાથી આખા જિલ્લાની પ્રજાને પાઠવીએ છીએ। ગત વર્ષમાં અમારા તરફથી કોઈને પણ મન દુઃખ થયું હોય તો એ બધાના માટે આ રામ રામથી મન દુઃખનું નિવારણ થાય અને નવું વર્ષ સૌના માટે શુભદાયી નીવડે એવી શુભકામનાઓ। હું જુનાડી સાથે મુસાભાઈ ચાવડા, જિલ્લા ભાજપ લઘુમતી મોરચાનો મંત્રી છું। આજના આ શુભ પ્રસંગે એટલે કે દીપાવલીના પ્રસંગે હું તમામ બનાસવાસીઓને, તમામ નાના મોટા સૌ ભાઈઓ બહેનો વડીલો અને તમામ ભારતીય જનતા પાર્ટીના કાર્યકર ભાઈઓ બહેનોને હું મારી ખૂબ ખૂબ દીપાવલીની ખૂબ ખૂબ હાર્દિક શુભકામનાઓ આપું છું અને નવા વર્ષના દિવસે એમને ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવું છું કે તેઓનું આવનારું આ નવું વર્ષ ખૂબ જ શુભદાયી, ફળદાયી અને ખૂબ જ નિરોગીમય એટલે કે આરોગ્યની દૃષ્ટિએ પણ તેઓ નિરોગીમય રહે તેવી હું ભગવાન પાસે પ્રાર્થના કરું છું અને તેમને ખૂબ ખૂબ શુભકામનાઓ પાઠવું છું। આવનારું વર્ષ આપના માટે ખૂબ જ નવી ઉમંગ અને ખુશીઓ લાવે તેવી મારી શુભકામનાઓ। અને આઈ વિટનેસ ચેનલ પરિવારને પણ હું આ પ્રસંગે ખૂબ ખૂબ મારી શુભકામનાઓ પાઠવું છું અને તેઓ ઉત્તરોત્તર બનાસકાંઠા જિલ્લાની સેવા કરે અને નિષ્પક્ષ સમાચાર આપે તેવી હું એમને દરખાસ્ત કરું છું અને ખૂબ ખૂબ શુભકામનાઓ પાઠવું છું। વેપારી મિત્રો, ખેડૂત મિત્રો, આગેવાનો સર્વેને નવા વર્ષના નૂતન વર્ષાભિનંદન અને આપનું નવું વર્ષ સુખમય, શાંતિમય, આનંદમય અને ઉત્તરોત્તર પ્રગતિ કરતું જાય એવી અંતરથી પ્રભુ પાસે પ્રાર્થના અને
સર્વત્ર સુખિનઃ સંતુ સર્વે સંતુ નિરામય સર્વે ભદ્રાણિ પશ્યન્તુ મા કચ્છિત દુઃખમય સાથે હું હૃદયપૂર્વક બધાનો આભાર માનું છું. જય ભારત, જય યોગેશ. આવો ઉજવીએ દીપાવલી મહોત્સવ. દીપાવલીનો શુભ ઉત્સવ આપ અને આપના મિત્રોના પરિવારજનોને જીવનમાં ઉત્સાહ, આનંદ અને સુખ સમૃદ્ધિ ઉત્તરોત્તર વધતી રહે તેવી અમારી હાર્દિક શુભેચ્છાઓ તથા જિલ્લાની પ્રજાને પણ હાર્દિક શુભેચ્છાઓ પાઠવું છું. આઈ વિટનેસ ટીમના પણ નવા વર્ષની હાર્દિક શુભેચ્છાઓ પાઠવું છું. પાલનપુર શહેરના નગરજનોને દીપાવલીની શુભેચ્છાઓ પાઠવું છું અને શુભકામનાઓ પાઠવું છું. સાથે સાથે આઈ વિટનેસને પણ હું મારી શુભકામનાઓ ખૂબ જ પાઠવું છું અને ઉત્તરોત્તર પ્રગતિ કરે તેવી પણ શુભકામનાઓ પાઠવું છું. નગરજનોને આ દીપાવલી વખતે સંકલ્પ લેવા માટે વિનંતી કરું છું કે બને ત્યાં સુધી પ્લાસ્ટિકના જે ઝબલા જે વપરાય છે, થેલીઓ વપરાય છે, એનો ઉપયોગ બંધ થાય તો પાલનપુરને આપણે સ્વચ્છ બનાવી શકીએ. ગટરો જે ચોકઅપ થાય છે એ બંધ થાય. ગાયો આ જે પ્લાસ્ટિક ખાય છે એનાથી એનું મૃત્યુ થાય છે એ પણ બચાવી શકાશે. આપણે નળ ખુલ્લા ન રાખીએ, સ્વચ્છતા રાખીએ, બાળકોને જાહેરમાં સંડાસમાં ન બેસવા દઈએ, ખાબોચિયા ભરાયેલા હોય તો એને આપણે સાફ રાખીએ જેથી મચ્છરો, ડેન્ગ્યુ જેવા મચ્છરોના કારણે ડેન્ગ્યુ જેવા રોગો ન થાય અને ફરીથી આપણે આપણા શહેરને સ્વચ્છ સુંદર બનાવીએ એવી અભિલાષા સાથે આપ સૌને ફરીથી શુભકામનાઓ પાઠવું છું. બનાસકાંઠા જિલ્લાના અતિ પ્રેમાળ લોકો તથા આઈ વિટનેસ ન્યૂઝ ટીમના હું જેટકો પરિવાર વતી દિવાળીની ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવું છું. તે ઉપરાંત ખૂબ જ વિક્રમ સંવત 2068 ઓકે સર. બનાસકાંઠા જિલ્લાના અતિ પ્રેમાળ લોકો તથા આઈ વિટનેસ ન્યૂઝ ચેનલની ટીમને હું જેટકો પરિવાર વતી દિવાળીની ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવું છું. તે ઉપરાંત આવનાર વિક્રમ સંવત 2068નું નવું વર્ષ આપ સૌને માટે ખૂબ જ શુભદાયી, ફળદાયી રહે તેવી મારી કોટી કોટી અભિલાષાઓ છે. આ સાથે મારી જાહેર જનતાને વિનંતી છે કે ખૂબ સારી રીતે દિવાળી પર્વ મનાવીએ અને ખાસ કાળજી રાખીએ કે દિવાળીના ફટાકડા ફોડતા કોઈને ઈજા ન થાય તેમજ વીજ વપરાશ કરતા ગ્રાહકોને પણ કોઈ અકસ્માત ન થાય તેની સર્વેને અપીલ કરું છું અને શુભકામનાઓ ખૂબ ખૂબ પાઠવું છું. બનાસકાંઠાની પ્રેમાળ જનતાને દિવાળી તથા વિક્રમ સંવત 2068નું નવું વર્ષ સુખ, શાંતિ અને સમૃદ્ધિમય બને તેવી મારી હાર્દિક શુભકામનાઓ છે. અને ખાસ કરી યુવા ભાઈ બહેનોને તેમના ફિલ્ડની અંદર ખૂબ જ ઉત્તરોત્તર પ્રગતિ કરે અને ખૂબ જ આગળ વધે તેવી શુભકામનાઓ હું જિલ્લા ભાજપ યુવા કારોબારી સભ્ય તરીકે પાઠવું છું. અસ્તુ. થેન્ક યુ. ભારત માતા કી જય. દેવેન્દ્ર રાવલ, કારોબારી ચેરમેન, પાલનપુર નગરપાલિકા. બનાસકાંઠાની પ્રેમાળ જનતાને દીપાવલી તેમજ નવા વર્ષની શુભકામનાઓ પાઠવું છું. સંવત 2068નું નવું વર્ષ આપના તથા આપના પરિવાર માટે સુખદાયી, ફળદાયી અને યશસ્વી નીવડે તેવી શુભકામનાઓ પાઠવું છું. તે ઉપરાંત આઈ વિટનેસ ન્યૂઝ ચેનલની ટીમને પણ કોટી કોટી અભિલાષાઓ. ફરીથી નવા વર્ષ નિમિત્તે બનાસકાંઠા જિલ્લાવાસીઓને નૂતન વર્ષ અભિનંદન. નવા વર્ષની તમામ ભાઈઓ, બહેનો, બાળકોને, બહેનોને, દરેક નાગરિકને મારી ખૂબ ખૂબ હૃદયપૂર્વકની શુભકામનાઓ. નવું વર્ષ દરેક માટે નવી એક આશા લઈને આવે. યુવાનો પોતાના જીવનમાં ઘણી બધી પ્રગતિ કરી શકે, વિદ્યાર્થીઓ સારું ભણી શકે, બહેનો પણ પોતપોતાના ક્ષેત્રમાં સારી એવી પ્રગતિ કરી શકે એવી મારી શુભેચ્છાઓ છે. આવતું વર્ષ ખેડૂતો, નોકરિયાત વર્ગ દરેકને ફળદાયી નીવડે એવી મારી મા ભગવતીને, મા લક્ષ્મીને હૃદયપૂર્વકની પ્રાર્થના. તેમજ ફરીથી નવા વર્ષની દરેકને મારી અંતઃકરણની શુભકામનાઓ. આ દિવાળી અને આવનારા સંવત 2068ની હું સૌ બનાસકાંઠાવાસીઓને, સૌ મારા દર્દીઓને ખૂબ ખૂબ શુભેચ્છા પાઠવું છું, નૂતન વર્ષાભિનંદન પાઠવું છું. ગત 1-2 વર્ષોમાં આપણે બધાએ ઘણી બધી મુશ્કેલીઓ જોઈ છે, ઘણી બધી બીમારીઓ જોઈ છે, મોંઘવારી ખૂબ વધી છે, સામાજિક પ્રશ્નો પણ ખૂબ વધ્યા છે, રાજ્ય અને રાષ્ટ્ર લેવલે ઘણા બધા પ્રશ્નોનો આપણે સામનો કરવો પડ્યો છે.
પ્રભુને આ પ્રસંગે આ નિમિત્તે એવી પ્રાર્થના કરો કે આવનારું વર્ષ 2012 અથવા સંવત 2068 સૌના માટે સુખદાયી ફળદાયી શુભ નીવડે, મોંઘવારી વધુ ન વધે, નવી નવી બીમારીઓ જન્મ ન લે અને લોકો નિશ્ચિંત નિરાંતે સુખપૂર્ણ તંદુરસ્તીપૂર્ણ જીવન જીવે એવી ખૂબ ખૂબ પ્રભુને પ્રાર્થના કરું છું, શુભેચ્છાઓ પાઠવું છું. આપણા જીવનમાં ઉત્સવનું મહત્ત્વ વધુ છે, ત્યારે દીપાવલીનો શુભ ઉત્સવ આપ અને આપના મિત્રોના પરિવારજનોના જીવનમાં ઉત્સાહ, આનંદ અને સુખ સમૃદ્ધિ વધતી રહે તેવી અમારી હાર્દિક શુભેચ્છાઓ. દીપાવલીના શુભ પ્રસંગે આપ શ્રી આપના મિત્રો, પરિવારજનો તથા પાલનપુરની પ્રજાને નૂતન વર્ષાભિનંદન. વોર્ડ નંબર 2ના તમામ મતદાર ભાઈ બહેનો તેમજ પાલનપુરના નગરજનો દરેકને નવા વર્ષની હાર્દિક શુભકામનાઓ. નવું વર્ષ દરેક માટે ફળદાયી, સુખદાયી, આર્થિક દ્રષ્ટિએ સમૃદ્ધ નીવડે તેવી મારી શુભકામનાઓ. હેપી ન્યૂ યર, હેપી દિવાળી. દિવાળીના શુભ પ્રસંગે નવા વર્ષની પાલનપુર તાલુકા તથા જિલ્લાના તમામ વર્ગને, આમ જનતાને મારી હાર્દિક શુભેચ્છાઓ. નવું વર્ષ આપને તથા આપણા કુટુંબને સુખદાયી, લાભદાયી, ફળદાયી નીવડે તેવી અંતેની શુભેચ્છાઓ પાઠવું છું. અમારા બનાસકાંઠા જિલ્લાના વાચકો, સમર્થકો, આઈ વિટનેસ પરિવારના સભ્યોને તેમજ તમામ બનાસકાંઠાવાસીઓને હું જનસેતુના તંત્રી તરીકે દીપોત્સવીની શુભેચ્છાઓ પાઠવું છું. સાથે સાથે નૂતન વર્ષના નિમિત્તે એમને શુભકામનાઓ પાઠવું છું. બનાસકાંઠાની પ્રેમાળ જનતાને દિવાળી તથા નૂતન વર્ષા અભિનંદન. આવનાર વિક્રમ સંવત 2068નું નવું વર્ષ આપના અને આપના પરિવારજનો માટે સુખદાયી, ફળદાયી અને શુભ નીવડે તથા આપના પરિવારની સુખ, શાંતિ અને સમૃદ્ધિ વધે તેવી મારી કોટી કોટી અભિલાષાઓ છે. તથા આઈ વિટનેસ ન્યૂઝ ચેનલની ટીમને ઉપરાંત તમામ દર્શક મિત્રોને હું ખૂબ ખૂબ શુભકામનાઓ પાઠવું છું. તથા ખાસ કરીને જિલ્લાના યુવાઓ તેમની ફિલ્ડમાં ઉત્તરોત્તર પ્રગતિ કરે તેવી મારી ખૂબ ખૂબ શુભકામનાઓ છે. આભાર. ભારત માતા કી જય. ન્યૂઝ બુલેટિન પૂરું કરતા પહેલા મુખ્ય સમાચાર ફરી એકવાર. દિયોદરના કોતરવાડામાં યુવકની ઘાતકી હત્યા. ડીસા અને પાલનપુરમાં નવા વર્ષના વધામણા, શહેરીજનોએ પરસ્પર વહેંચી શુભકામનાઓ. અને ડીસા તાલુકા પંચાયતના 3 કોંગ્રેસી સભ્યો પક્ષમાંથી બરતરફ. તો આ હતા આજના સમાચારો. વધુ સમાચારો સાથે ફરી મળીશું. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.